મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો સમાચાર મળી રહ્યા છે જેતપુર. જી હા, જેતપુર શહેરના ધોરાજી રોડ પર રેલવે ફાટક પર 4 વર્ષથી નિર્માણાધીન ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઈ જતા આજે દિવાળીના દિવસે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના હસ્તે આ ફ્લાયઓવર જે લોકાર્પણ કરવામાં આવ્યું. જેતપુરવાસીઓની આ મોટી દિવાળીની ભેટ માનવામાં આવી રહી છે. જેતપુર શહેરના ધોરાજી રોડ પર 2019થી રેલવે પર ફ્લાયઓવરના કામમાં કારણોસર રેલવે ફાટક ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યું હતું. એટલે છેલ્લા 6 વર્ષથી એસટી બસ, ટ્રક, ટેન્કરો તેમજ અન્ય ભારે વાહનો ધોરાજી બાજુ જવા માટે નવાગઢથી 8 કિલોમીટર ફરીને જવું પડતું હતું. જેના કારણે આ વાહનોને કરોડો રૂપિયાનો ઈંધણનો વધારાનો ખર્ચ તેમજ વધારાનો સમયનો માર પણ સહન કરવો પડ્યો હતો. જેમાં આ ફ્લાયઓવરનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરી દેતા 55 કરોડ રૂપિયા જેવી મહાત્મા રકમથી બનેલા આ ફ્લાયઓવર દિવાળીના દિવસે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ શહેરીજનો માટે ખુલ્લો મૂક્યો છે. આ ફ્લાયઓવર પર લાઇટના પોલને રાષ્ટ્રધ્વજ, તિરંગાની લાઇટિંગ રોશનીના શણગારને કારણે અત્યારથી જ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને જેતપુરવાસીઓ માટે પિકનિકનું એક સ્થળ જેવો માહોલ બન્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વોકિંગ કરતા લોકોને પણ નજરે રાખી ફ્લાયઓવરની બંને બાજુ વોકિંગ પથ બનાવવામાં આવ્યો છે. જે પણ ફ્લાયઓવર જેટલો 1100 મીટર જેટલી લંબાઈનો હોવાથી વોકિંગ કરતા લોકો માટે પણ તે ઉપયોગી છે. ધોરાજી રોડનો ફ્લાયઓવર બ્રિજ બની જતાં ઔદ્યોગિક શહેર જેતપુરમાં ભારે વાહનોને હવે લાંબો ચકરાવો નહીં ખાવો પડે. સાથે જ એસટી બસને પણ ઓવરબ્રિજ શરૂ ઈંધણ અને સમયની બચત થતાં ફાયદો થશે. તેમજ શહેરના નાગરિકોને હવે રેલવે ફાટકમાંથી મુક્તિ મળશે અને ટ્રાફિકમાંથી પણ મુક્તિ મળશે. સાથે જ રેલવે ફાટક હોવાથી તેના સમયમાં ભારે ટ્રાફિક જામ થતો હતો. આ તમામ બાબતોમાં હવે તો ફાયદો થઈ રહ્યો છે. ત્યારે આ મામલે ટુડે ગુજરાતી ન્યૂઝ જે જયેશ રાદડિયા ધારાસભ્ય જેતપુર તેમજ જે આરબી ઘોડા છે જેતપુર એસટી ડેપો મેનેજર વિનુભાઈ સિંગાવણા વાહન ચાલક આ તમામ સાથેનો જે વાર્તાલાપ છે શું કહી રહ્યા છે તમામ લોકો આવો જોઈએ. જેતપુર શહેરમાં ધોરાજી રોડ રેલવે ફાટક પાસે વર્ષોથી એક ઓવરબ્રિજની માગણી હતી. અનેક પરિસ્થિતિ, અનેક મુશ્કેલીઓ વચ્ચે રાજ્ય સરકારે આ બ્રિજ મંજૂર કરેલો હતો. કાયમી માટેનો ટ્રાફિકવાળો રસ્તો રેલવે ફાટક હંમેશા બંધ થતું હોય, સિટીની અંદર ટ્રાફિક થતો હોય અને આ બ્રિજ બનાવવો એક જરૂરિયાતવાળો હતો અને રાજ્ય સરકારે 54 કરોડથી વધારે રકમ મંજૂર કરી અને આ બ્રિજનું કામ ચાલુ કરેલ હતું. આજે દિવાળીના શુભ દિવસે આ બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જાહેર જનતા માટે, શહેરી વિસ્તાર માટે આ બ્રિજને આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કે હું માનું છું કે શહેરી વિસ્તાર જેમ જેમ ડેવલપિંગ થતો જાય એમ ટ્રાફિકની સમસ્યાઓ પણ દિવસે દિવસે વધતી જતી હોય છે. હું રાજ્ય સરકારનો અને ખાસ કરીને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કરીશ કે જેતપુરની અંદર આવવા માટેના તમામ રસ્તાઓમાં જ્યાં ટ્રાફિકની સમસ્યા હતી ત્યાં તમામ જગ્યાએ ઓવરબ્રિજના કામો મંજૂર કરેલા છે. જ્યાં જેતપુરથી સામાખાટા વિસ્તારની અંદર જે બેઠી ધાબી હતી ભાદર નદી ઉપર, એ બ્રિજ ઘણા વર્ષો પહેલાં એ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. તેને લોકો માટે આજે ખુલ્લો મૂકી રહ્યા છે. એ તો સ્વાભાવિક રીતે ફાટક હોય એટલે રેલવે નીકળતી હોય એટલે ફાટક વારે વારે બંધ થતું હોય. ફાટક બંધ થતું હોય એટલે ટ્રાફિક પણ થતો હોય અને આગળ જેતલસર જંકશન, નવાગઢ 2 જંકશન આવતા હોય એટલે ટ્રેનો વારે વારે નીકળતી હોય એટલે ટ્રાફિકની સમસ્યા થતી. એટલે આ રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મૂકવાથી આજે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થશે. ગીડા આરબી જેતપુર ડેપો મેનેજર. પહેલા નંબરમાં મારે અત્યારે ઓવરબ્રિજ ચાલુ નહોતો ત્યારે મારી બસો નવાગઢથી ચાલતી હતી, જેના 8 કિલોમીટર મારે વધારે થતા હતા, વધારે સમય જોતો હતો. તો એસટીની ઘણી બસો આ રોડ પર ચાલશે, મુસાફરને ફાયદો થશે અને એસટીને પણ આર્થિક રીતે ઘણો ફાયદો થશે. મુસાફરને ફાયદો થશે, એસટીને પણ ફાયદો થશે. 8 કિલોમીટર એટલે ઘણા કિલોમીટર થાય, હિસાબ કરીએ તો જાજા કિલોમીટર થાય. તો એસટીને ફાયદો થાય, મુસાફરને ફાયદો થાય, સમયની બચત થશે. ખૂબ સારી વાત છે આ ફૂલ ઓવરબ્રિજ ચાલુ થશે ત્યારે. તો આપણે જોયું તે રીતે આ તમામ લોકોએ આ નવા ફ્લાયઓવર બ્રિજથી જેતપુરવાસીઓને મળતી સુવિધાઓની વાતો અને લાભોની વાતો ખુશી સાથે વ્યક્ત કરી હતી. રિપોર્ટર સુરેશ ભાલિયા સાથે જેતપુરથી ટુડે ગુજરાતી ન્યૂઝ.